ધોરણ 12 સામાન્ય પ્રવાહનું શાનદાર પરિણામ, લાખો વિદ્યાર્થીઓની મહેનત લાવી રંગ. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12 સામાન્ય પ્રવાહનું વર્ષ 2026નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહજનક પ્રદર્શન કર્યું છે અને રાજ્યનું એકંદર પરિણામ ઘણું ઊંચું રહ્યું છે. ચાલો જોઈએ પરિણામની વિગતવાર માહિતી. આ વર્ષે રાજ્યનું કુલ પરિણામ 92.71% નોંધાયું છે. પરીક્ષામાં હાજર રહેલા 4,35,102 વિદ્યાર્થીઓમાંથી 4,03,362 વિદ્યાર્થીઓ સફળતાપૂર્વક પાસ થયા છે, જે તમામ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ માટે ગૌરવની ક્ષણ છે. જો કે 31,740 જેટલા વિદ્યાર્થીઓ આ વખતે સફળ થઈ શક્યા નથી, જેમના માટે પણ આગળ વધવાની તકો હજુ ખુલ્લી છે. વિદ્યાર્થીઓના પ્રદર્શનની વાત કરીએ તો આ વર્ષે પણ બંને પક્ષી સારું પરિણામ જોવા મળ્યું છે. નોંધાયેલા આંકડા મુજબ 90.10% છોકરાઓ અને 95.41% છોકરીઓ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છે. બંને પક્ષે વિદ્યાર્થીઓએ પોતાની મહેનતથી ઉજ્જવળ સફળતા મેળવી છે. આ પરિણામમાં સૌથી પ્રેરણાદાયી બાબત એ છે કે કુલ 2,255 દિવ્યાંગ ઉમેદવારોમાંથી 1,984 દિવ્યાંગ વિદ્યાર્થીઓ પાસ થયા છે. મર્યાદાઓ હોવા છતાં આ વિદ્યાર્થીઓએ જે હિંમત બતાવી છે તે ખરેખર પ્રશંસાને પાત્ર છે. જિલ્લાવાર પરિણામમાં ડાંગ જિલ્લાનું આહવા કેન્દ્ર 97.88% સાથે મોખરી રહ્યું છે, જ્યારે અમદાવાદ શહેરનું પરિણામ 87.10% નોંધાયું છે. રાજ્યના ઘણા કેન્દ્રો એવા પણ છે જ્યાં 100% વિદ્યાર્થીઓ પાસ થયા છે. જે વિદ્યાર્થીઓને આ વખતે ધારી સફળતા નથી મળી, તેમની બિલકુલ નિરાશ થવાની જરૂર નથી. શિક્ષણ બોર્ડ દ્વારા બેસ્ટ ઓફ 2 પૂરક પરીક્ષાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. તમે ફરીથી પરીક્ષા આપીને તમારું પરિણામ સુધારી શકો છો અને તમારી કારકિર્દીની નવી દિશા આપી શકો છો. સફળ થયેલા તમામ વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે રાજવંશ ન્યૂઝ તરફથી અનેક ઘણી શુભેચ્છાઓ. નિષ્ફળ થયેલાઓ હંમેશા યાદ રાખો, પરીક્ષાનું પરિણામ એ જિંદગીનું આખરી પરિણામ નથી. મહેનત કરતા રહો અને આગળ વધતા રહો તેવી શુભેચ્છાઓ સાથે. દેશ અને દુનિયાના સમાચાર માટે જોતા રહો રાજવંશ ન્યૂઝ. અહેવાલ VI જીકાણી, ચીફ એડિટર રાજવંશ ન્યૂઝ.